હાલો હાલો ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू करायेल ई लर्निंग सेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। अने हवे आपणे वात करीशुं तो जेडबलई माटेनो जे पोर्शन छे एनी वात करीशुं। मीन्स के जेडबलई में आपणे केवी रीते पूछाय छे अने केवा केवा एक्जाम्पल आवे एनी वात करीए। तो एनी वात करीए तो आपणे अहींया जे छे एक्जाम्पलो छे ए गणवाना छे। जेडबलई अंदर तमे घणा बधा एक्जाम्पल शीखी गया। जेडबलई माटे प्लस घूसकेट जे छे एनी अंदर पूछाय छे बे माटेनी वात करीए छे। घूसकेट जेडबलई अने घूसकेट में पूछातो पोर्शन छे एना माटेनी छे। तो पहला स्वाध्यायनी अंदर तमने खबर छे कि पहलू चेप्टर छे चेप्टर 1 एनी अंदर आपने खबर छे स्ववाचकनुं संबंध माटेनुं छे। तो संबंध माटेनुं आपेलुं छे एमां तमने ऑलरेडी खबर छे એટલે હું અહીંયા છે રેન્ડમલી આડાવડા એક્ઝામ્પલ જ ગણીશ કારણ કે બધા એક્ઝામ્પલ અને બધાની અંદર તમને ખબર છે। તો સપોઝ આપણને કોઈ પણ અહીંયા આપેલો હોય કે જો કોઈ પણ આપેલો છે કે ગણ એ બરાબર આપેલા છે 1 2 અને 3 ને અને 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા संबंधनी संख्या बराबर खाली जग्या थाय आवुं आपेलुं छे। एमां पहेलो ऑप्शन आपेलो छे ए बराबर आपेला छे 1 बी बराबर आपेला छे 2 सी बराबर आपेला छे 0 अने डी बराबर आपेला छे 5। आवो आपणे एक्जाम्पल आपेलो छे। शुं कीधुं छे ने ए बराबर 1 बी बराबर 2 सी बराबर 0 और डी बराबर 5 आपेला छे। तो सौथी पहला आपने खबर है कि साम्य संबंध एटले शुं थाय। साम्य संबंध फरजियात थवो पड़े एवुं अने पाछो आ 1 2 छे अंदर आवी जवो पड़े। तो साम्य संबंध माटे आपणे बधा संबंध थता होवा जोईए। तो एस बराबर लखीए तो सौथी पहला आना बधा स्ववाचक तो अंदर आई जवा पड़े कारण के आपने खबर है कि स्ववाचक फरजियात होय तो स्ववाचक माटेनी शरत शुं तो कि 1 1 2 2 અને 3 3 आ फरजियात अंदर होय। 1 1 2 2 અને 3 3 आ तो फरजियात अंदर होय ज एटले एनो मतलब थई गयो कि स्ववाचक संबंधना जे घटको छे ए फरजियात आ थाय। हवे 1 2 समावता कीधुं छे एटले आपणे 1 2 समावता अंदर लखीए तो एनो मतलब थई गयो कि 1 2 लखीए तो शुं लखवुं पड़े आपणे परंपरित माटे 2 1 फरजियात लखवुं पड़े। એટલે એનો મતલબ થઈ ગયો આ स्ववाचक છે આના ઉપરથી સમિત પણ લખી શકાય। તો પરંપરિતનું આપણે પેર જોઈ લઈએ કે જેટલી પેર બને છે બધી છે તો કે 1 1 લખીએ અને 1 2 લખીએ તો આના ઉપરથી શું થશે આ બે ઉપરથી 1 2 મળશે તો એ તો 1 2 તો છે જ। બીજી પેર કઈ બનશે તો કે અહીંયા થશે 1 2 આને પહેલા લખીએ તો અહીંયા લખાય 2 2 છે એ લખીએ તો આના ઉપરથી શું મળશે 1 2 તો આ જ છે એનો મતલબ લખીએ કાંઈ। પછી બીજી પેર છે એ આમાં કદાચ બને 2 2 લખ અહીંયા છે એ 2 2 લખો તો 2 1 આવશે એટલે આના ઉપરથી મેળવો તો એ પાછું અંદર થશે કારણ કે બીજી પેર આવી બનશે 2 1 લખો તો બીજી શું બનશે આપણે 1 2 અહીંયા છે એ 1 2 બને તો 1 2 બને તો આના પરથી શું થશે 2 2 આવશે તો આ પણ અંદર છે શું થશે અને આ બેની પેર બનાવો તો 1 2 2 1 તો 1 1 છે એટલે એનો મતલબ કે જેટલા બને છે બધા પરંપરિત છે એટલે એક તો આપણે આ જોડ લખીએ કાંઈ એટલે પહેલી જોડ આ થઈ। सिंपल खबर पड़ी गई कि पहली जोड़ आ थी केवी रीते थी तो कि आपणे जे छे अहींया स्ववाचक माटेनी वात करी एमां स्ववाचक छे संमित छे अने परंपरित छे एवो घटक एवुं आपणे एक संबंध लखी दीधो। बीजा संबंधनी वात करीए तो बीजो संबंध बनावो तो आ 3 तो फरजियात हशे ज तो थशे ने 1 1 2 2 3 3 आ समाववाना कीधा छे एटले अहींया आपणे लखी दीए 1 2 2 1। पछीનું બીજો સંબંધ આપણે વિચારીએ કે 2 હજુ અહીંયા છે 2 3 નો સંબંધ વિચારીએ તો આપણે પરંપરિત માટે શું થશે તો કે 3 2 ફરજિયાત હોવા જોઈએ એટલે અહીંયા આપણે જે છે એ સંમિત માટે 3 2 ફરજિયાત અંદર લખી દીધા। હવે વિચાર કરીએ તો કેવું થશે તો કે જો એક જોડ આપણે આવી બનાવીએ કે આ બે વચ્ચેની જોડ બનાવીએ તો શું થાય 1 2 2 3 તો 2 ઉપરથી શું બને 1 3 હોવું જોઈએ तो 1 3 नहीं एटले परंपरित माटे आपणे शुं करी दईशुं
1 3 અંદર ઉમેરી દઈશું તો આપણે 3 1 પાછું લખવું જ પડે ને, કે તો જ થશે, નહીં તો આપણને મળશે નહીં. એટલે 3 1 છે એ આપણે અંદર એડ કરી દીધું. ટોટલ ઘટકો કેટલા મળશે આના? સંબંધ ટોટલ કેટલા મળશે? 3 છે એટલે 1 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા ટોટલ થશે? કારણ કે આપણને પેર મળે એટલે ટોટલ 9 થશે. તો અંદર 9 થયા હોય તો આની સિવાય કંઈ બનવાવાળું નથી. તો 3 3 6 3 9 એટલે એનો મતલબ થઈ ગયો કે આપણે આ જે છે વધારાનો ઉમેરી દીધો એટલે આ મળી ગયું. હવે પરંપરિત થશે. હવે તમે કોઈ પણ પેર બનાવો તો એનો મતલબ થશે. તો એનો મતલબ શું થઈ ગયો કે આપણને 1 મળશે અને એક આ મળશે 2. એટલે આપણો આન્સર છે એ 2 થાય. એટલે પરંપરિત જે છે ઘટકો અહીંયા જે આપેલા છે એના પરંપરિત આપણને ટોટલ 2 મળે. અને કયા કયા મળશે? તો આ જે 2 નીચે લખેલા છે એ આપણને 2 મળશે. એટલે આપણો આન્સર છે એ આ લખી શકાય. એટલે આન્સરની અંદર આપણે લખાય કે 2 છે એ 2 સંબંધોની સંખ્યા મળે. પછી બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો બીજો એક્ઝામ્પલ છે અહીંયા આપેલું છે એફ આર થી આર આપેલો છે. એફ આપેલો છે, આર થી આર આપેલો છે અને એફ ઓફ એક્સ બરાબર એને આપેલા છે 2x - 3 એ ખાલી જગ્યા છે. એમાં ઓપ્શનમાં આપેલું છે એફ ઇનવર્સ ઓફ એક્સ બરાબર 1/2x - 3. પછી બી ફોર બોમ્બે આપેલું છે એફ ઇનવર્સ બરાબર અહીંયા આપેલું છે x + 3/2. સીની અંદર આપેલું છે એફ ઇનવર્સનું અસ્તિત્વ નથી. અને ડી ફોર દિલ્હી આપેલું છે એફ ઇનવર્સ બરાબર અહીંયા આપેલું છે 2x/3 આપેલા છે. આવો ઓપ્શન એને આપેલો છે. સોરી, એફ ઇનવર્સ બરાબર 3x - 2 આપેલા છે. મીન્સ કે આપણને પ્રતિવિધિ મેળવવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પ્રતિવિધિ મળે કેવી રીતે. પ્રતિવિધિ કેવી રીતે મળશે? તો કે વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. પહેલું વસ્તુ તો આ છે કે આપેલું વિધેય જે છે એ એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એક એક અને વ્યાપ્ત થાય તો જ આપણે એનું પ્રતિવિધેય છે એ મેળવી શકીએ. આ તો આપણને ખબર છે. તો આપણે અંદર પાછું વાત કરેલી હતી કે વિધેય છે એ કેવું છે? 2x - 3 સુરેખ છે. તો જેટલા સુરેખ વિધેય હોય એ બધા એક એક અને વ્યાપ્ત થાય. કારણ કે વિધેય સુરેખ છે. સુરેખ હોય એ શું થશે? તો કે એક એક અને વ્યાપ્ત થાય. જેટલા સુરેખ વિધેય છે એ એક એક અને વ્યાપ્ત ફરજિયાત થાય. એટલે એનો મતલબ કે એફ ઇનવર્સનું એફ ઇનવર્સ એ અસ્તિત્વ ધરાવે. એફ ઇનવર્સ અસ્તિત્વ ધરાવે એટલે આ આન્સર છે આપણો સી છે આ ખોટો થઈ ગયો. વધ્યા 3 આન્સર. એફ ઇનવર્સ અસ્તિત્વ ધરાવે તો આપણે શું કરવું? તો કે એફ ઓફ એક્સ બરાબર આપણે વાય ધારી લેવાના. આના ઉપરથી આપણે જો એક્સને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયા એફ ઇનવર્સ વાય મળે. એટલે આ જે છે આપણે એક્સની જગ્યાએ મૂકી શકાય. એફ ઓફ એક્સ એટલે શું આપેલા છે? તો અહીંયા આપેલા છે 2x - 3. આના બરાબર શું થઈ ગયા? વાય. એક્સને સૂત્રનો કરતા બનાવવાનું થાય તો એ થશે 2x બરાબર y + 3. એક્સને સૂત્રનો કરતા બનાવી દે એટલે શું થશે? અહીંયા x બરાબર y + 3/2 થાય. એક્સની જગ્યાએ પાછું આ મૂકી શકાય તો અહીંયા શું થઈ ગયું? એફ ઇનવર્સ વાય. આના બરાબર શું લખાય? y + 3/2. એક્સ બરાબર આપણે પાછું વાયની જગ્યાએ એક્સ મૂકતા કે જ્યારે આપણે આન્સર આવે તો પાછો ફરીવાર જે ચલ હતું એક્સની અંદર એ જ ફોર્મમાં ફેરવી નાખવાનું થાય. તો એફ ઇનવર્સ એક્સ બરાબર x + 3/2. આ આપણું પ્રતિવિધિ થયું. તો આવો જે આન્સર આપેલો હોય એ આપણું પ્રતિવિધિનો આન્સર થાય. તો અહીંયા આપણને આપેલું છે બી ફોર બોમ્બેમાં આન્સર આપી દીધો છે એફ ઇનવર્સ બરાબર x + 3/2 લખાય. આ આપણો ફાઇનલ આન્સર થાય.
એટલે એક્ઝામ્પલો અહીંયા તમને બધા જ આવડે છે, એટલા માટે હું અહીંયા છે ડાયરેક્ટ છે એક્ઝામ્પલને અંદર છે આન્સર ડાયરેક્ટ લખું છું. એટલે ઘણીવાર એક્ઝામ્પલ આપણને સીધું, એટલા માટે થિયરી અહીંયા તમને ખબર છે એટલે હું થિયરી છે થિયરીને એક્સપ્લેન નથી કરતો, સીધો પ્રતિવિધેય કોઈ પણ એક્ઝામ્પલ ગણીશ, કારણ કે આપણને બધી જ ખબર છે, આખું ચેપ્ટર તમે પહેલું ભણી ગયા છો. એમાં જો વધારાની આવશે તો અંદર તમને કહીશ કે આ રીતે થાય, નહીં તો અહીંયા છે આન્સર તમે આ રીતે લખી શકો. ઓકે, હવે એને ત્રીજો આ રીતે આપેલું છે. ચલો પ્રતિવિધિનો ગણો, એની પછી એને આપેલું છે કે આર પર વ્યાખ્યાયિત આપેલું છે, આર -1 આપેલા છે પર એને આપી દીધું છે એ સ્ટાર બી બરાબર એ વત્તા બી વત્તા એ બી. તો એને કીધું છે એ ઇનવર્સ બરાબર ખાલી જગ્યા થાય. ક્વેશ્ચન એને આવો કીધો છે અને ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાં આપેલું છે, પેલું આપેલું છે એનો ઘન, બી ફોર બોમ્બે આપેલા છે 1/a², સી આપેલો છે -a/1+a અને ડી આપેલો છે 1/a. આવું એને આપેલું છે. હવે અહીંયા તમને શું કીધું છે, પ્રતિવિધેય નથી કીધું, પણ શું કીધું છે વ્યસ્ત ઘટક કીધો છે. એ ઇનવર્સ એટલે એનો મતલબ થઈ ગયો કે વ્યસ્ત ઘટક થયો. પ્રતિવિધેય હોય તો એફ થી આપેલું હોય, એ થી આપે એટલે આપણે જે ઘટક આપેલું છે એનો વ્યસ્ત ઘટક થાય. વ્યસ્ત ઘટક કેવી રીતે મળશે, તો કે આપણે તટસ્થ ઘટકની જરૂર પડે, કારણ કે એ સ્ટાર એ ઇનવર્સ વ્યસ્ત ઘટક કેવી રીતે મળે, તો કે એ સ્ટાર એ ઇનવર્સ બરાબર ઈ થાય. આપણી જોડે ઈની કિંમત હોવી જોઈએ તો વ્યસ્ત ઘટક મેળવી શકાય. તો ઈ એટલે તટસ્થ ઘટક થશે. તો સૌથી પહેલાં આપણે તટસ્થ ઘટક મેળવી દઈએ. તટસ્થ ઘટક કેવી રીતે મળશે, તો કે એ સ્ટાર ઈ બરાબર એ લખાય આવું લખાય. એ સ્ટાર ઈ એ એટલે આપણને અહીંયા કિંમત આપેલી છે જે વ્યાખ્યા સ્ટારની, એની ઉપરથી આપણે ઉકેલી દઈશું. તો અહીંયા શું મળશે, એ વત્તા એ આના બરાબર શું થશે, એ થશે. એટલે અહીંયા આપણને આન્સર આ રીતે મળશે. ચલો બે બાજુથી એ કટ થઈ જશે, આમાંથી કોમન લઈ લઈશું તો અહીં થશે 1+a, આના બરાબર થઈ ગયા 0. તો એનો મતલબ થઈ ગયો કે ઈ બરાબર થઈ ગયા 0. અસ્તિત્વ ધરાવે છે એવું લખેલું હોય, અસ્તિત્વ ધરાવતો નથી એવું, તો આપણે તટસ્થ ઘટક છે એ બે રીતે, એ સ્ટાર ઈ અને એક બીજું ઈ સ્ટાર એ આના બરાબર એ, આ પણ મેળવવું પડે. પણ ક્યારે, અસ્તિત્વ ધરાવતો નથી આવો ઓપ્શન આપે તો આ ન મળે તો વ્યસ્ત મળે નહીં. સિમ્પલ લોજિક આ થાય. પણ જો આમાં આપણને ક્યાંય એવું ન આપેલું હોય તો કોઈ પણ એક ઉપરથી ઈ મેળવી દો એટલે એની કિંમત મળે, એ મળી ગયું. ચલો આમાં મૂકી દઈએ તો અહીંયા થશે, આને શું લખાય, પાછો સ્ટાર છે એટલે વ્યસ્ત ઘટક, એટલે આ વ્યસ્ત ઘટક માટેની વ્યાખ્યા થઈ એ સ્ટાર એ ઇનવર્સ બરાબર ઈ. સ્ટાર કેવી રીતે છે, તો કે એ પ્લસ એ ઇનવર્સ પ્લસ એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર એની કિંમત છે 0. ફરીવાર આને પેલી બાજુ લઈ જઈશું, આ બે એમનામ રહેશે, એ ઇનવર્સ પ્લસ એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર થશે -a. એ ઇનવર્સ છે બેમાંથી સામાન્ય લઈ લઈશું તો અહીં શું થશે, એ ઇનવર્સ બરાબર 1+a બરાબર થશે -a. એ ઇનવર્સને સૂત્રનો કરતા બનાવી દઈશું તો અહીંયા થશે એ ઇનવર્સ બરાબર શું લખી શકાય, -a/1+a. પણ અહીંયા શું થશે, એ નોટ ઇક્વલ ટુ -1 હોવા જોઈએ. આ હોય તો જ થાય, બાકી શક્ય નથી. તો આપણને અહીંયા આપેલું છે r માઇનસ છે, -1 નથી આપણા ઘટકમાં, એટલે લખીએ કાંઈ, એટલે આપણો આન્સર છે એ આન્સર થશે. એ ઇનવર્સ બરાબર -a/1+a થાય, એટલે આપણો આન્સર આનો આ લખી શકાય. એટલે આન્સર છે આપણો આ થશે.
ચલો પછીનું એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ આપણને આ રીતે એક બીજો આપેલો છે. ઝેડ પર વ્યાખ્યાયિત આપેલું છે. ચોથું આપેલું છે ઝેડ પર આપેલો છે અને વ્યાખ્યા આપેલી છે એ સ્ટાર બી બરાબર એ વત્તા બી વત્તા 10. એ વત્તા બી વત્તા 10 માટે તટસ્થ ઘટક કીધો છે. માટે તટસ્થ ઘટક ઓપ્શન આ રીતે આપેલા છે. પેલો એ બરાબર આપેલો છે 0, બી બરાબર આપેલા છે -5, સી બરાબર આપેલા છે -10 અને ડી બરાબર આપેલા છે 1 આપેલા છે. તટસ્થ ઘટકની વાત કરેલી છે. એક્ઝામ્પલ આવો આપેલો છે એ સ્ટાર બી બરાબર એ વત્તા બી વત્તા 10. ચલો તટસ્થ ઘટક માટે આવી ગઈએ તો અહીંયા થશે તટસ્થ ઘટક. તટસ્થ ઘટક કેવી રીતે મળે? તટસ્થ ઘટક એટલે આપણને લોજિક ખબર છે કે એ સ્ટાર ઈ બરાબર શું થશે? અહીંયા એ લખાય. તટસ્થ ઘટક માટેની વ્યાખ્યા થઈ આ. ઓપ્શન બધામાં આપેલા છે એટલે આપણે બીજી ઈ સ્ટાર એ મેળવવાની જરૂર નથી. અસ્તિત્વ નથી એવું લખે તો મેળવવાનું થાય. તો અહીંયા કિંમત થશે કેવી રીતે થશે? એ પ્લસ ઈ વત્તા 10 આના બરાબર એ. આવું થશે. એ બે બાજુથી કટ થઈ જશે તો અહીંયા થશે ઈ વત્તા 10 આના બરાબર શું થશે? 0. તો એનો મતલબ થશે ઈ બરાબર તટસ્થ ઘટક આપણને મળશે -10. એટલે આન્સર થશે આપણો તટસ્થ ઘટક ઈ બરાબર -10. એટલે આન્સર આપણો સી થાય. એટલે એક્ઝામ્પલો છે એમાં તો તમે સિમ્પલ જ લોજિક આપેલું હોય પણ કેવી રીતે સોલ્વ કરવો એ ખાસ આપણને ખબર હોવી જોઈએ. એટલે અહીંયા છે એ તમારો આન્સર આ રીતે મળે. ચલો પછી એને એક્ઝામ્પલ આપેલો છે ચલો પછીનો એક્ઝામ્પલ આપેલો છે એ લખીએ અહીંયા. એટલે આ પહેલાં કેન્સલ કરી અથવા તો અહીંયા લખી નાખીએ. ચલો અહીંયા લખાશે. અહીંયા આ રીતે આપેલું છે. પાંચમો એક્ઝામ્પલ છે. એફ આપેલો છે આર થી આર આપેલા છે. એફ ઓફ એક્સ બરાબર એને આપી દીધા છે. એફ ઓફ એક્સ બરાબર એને આપેલા છે x² પછી જી આપેલા છે એ પણ આર થી આર છે અને જી ઓફ એક્સ બરાબર આપેલા છે 2x. તો એને કીધું છે એને આવું કીધું છે એફઓજી ઓફ એક્સ બરાબર જીઓ ઓફ એક્સ આ બે સરખા છે. બે સરખા હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા થાય. અહીંયા આ રીતે આપેલું છે અને ઓપ્શનમાં આપેલું છે. પહેલો ઓપ્શન એ બરાબર આપી દીધો છે 0, બી બરાબર આપેલા છે 0, 1, સી બરાબર આપેલા છે આર અને ડી બરાબર આપેલા છે 0, 2 આપેલા છે. એને આ રીતે આપેલું છે. શું કીધું છે ખાસ યાદ રાખજો દોસ્તો. કેવી રીતે છે? એફ આર થી આર છે, જી પણ આર થી આર છે, પણ એફ ઓફ એક્સ શું કીધું છે? x². જ્યારે જી ઓફ એક્સ છે 2x છે. એફઓજી અને જી ઓફ એફ બેની કિંમત સરખી હોય તો આમાંથી ઉકેલ ગણ છે એટલે કે એક્સની કિંમત છે એ કઈ આવે? આર આવશે, 0 આવશે, 0, 1 આવશે એ 0, 2 આવે. આવા એક્ઝામ્પલો ઘણીવાર આપણને GEEમાં પણ પૂછી શકે છે. તો સૌથી પહેલું આપણને અહીંયા ખબર છે શું આપેલું છે? જીઓ અહીંયા છે આપણું એફઓજી ઓફ એક્સ બરાબર અહીંયા છે જીઓ એફ ઓફ એક્સ છે. તો પહેલાં બે મેળવવાનું થાય. એફ ઇન્ટુ આને શું લખી શકાય? જી ઓફ એક્સ લખાય અને અહીંયા શું થશે? જી ઇન્ટુ એફ ઓફ એક્સ લખાય.
ચલો એફ જી ઓફ એક્સ એટલે શું છે અહીંયા? તો કે અહીંયા થઈ ગયા 2ની x ઘાત. જી એફ ઓફ એક્સ શું છે અહીંયા? એક્સનો વર્ગ. આમાં જી ઓફ એક્સની કિંમત મૂકી, આમાં એફ ઓફ એક્સની કિંમત મૂકી, આવું થયું. એફ માટે એક્સ થઈ ગયો, જી માટે આ એક્સ ગણાય. તો પહેલાં એફ ક્યાં આપેલો છે? તો કે એફ એટલે એફમાં શું થશે? આનો વર્ગ થશે. તો આનો મતલબ થશે 2x છે એનો આપણે વર્ગ લખવાનો થાય. એક્સની કે મૂકી એટલે આવું થશે. અને જી છે તો આમાં શું આપેલું છે? તો કે અહીંયા 2ની એક્સનો વર્ગ થાય. આવું થઈ ગયું. સાદરૂપ આપવાનું છે તો સાદરૂપ આપે એટલે અહીંયા કેવી રીતે થશે? તો એનો મતલબ કે અહીંયા શું લખીએ કાંઈ? આને શું લખાય? આ બેનો ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે. તો એનો મતલબ થશે અહીંયા થશે 2ની 2x થશે, આના બરાબર 2ની એક્સનો વર્ગ થાય. આવું થાય ને કે આ 2ની આ છે આખી ઘાત જ છે, એક્સનો વર્ગ છે. જ્યારે આ શું છે? ઘાત અને એની ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થઈ ગયો એટલે અહીંયા આપણને આટલું મળ્યું. આધાર સરખા છે તો ઘાત સરખાઈ એકાય. તો અહીંયા શું થશે? 2x બરાબર શું લખાય? એક્સનો વર્ગ લખાય. અને આ બાજુ લઈ લઈએ તો અહીં થશે એક્સનો વર્ગ માઇનસ 2x બરાબર શું લખાય? 0. તો એક્સ કોમન આવી જશે તો અહીં શું થશે? એક્સ માઇનસ 2 આના બરાબર થશે 0. અહીંયા થઈ ગયા એક્સ બરાબર 0 અને બીજી કિંમત થઈ ગઈ એક્સ માઇનસ 2 બરાબર 0. તો આના ઉપરથી લખાય એક્સ બરાબર 0 અને અહીંયા થશે એક્સ બરાબર 2. એટલે આપણને એક્સની કિંમત મળશે 0 અને 2. શું થશે ને? શું કીધું તું એને? ખાસ યાદ રાખજો, આવું એક્ઝામ્પલ છે પૂછવાની શક્યતા ઘણી કહેવાય. તો કે અહીંયા તમને આ રીતે આપેલું છે એફ અને જી બે આરથી આર છે. એફ ઓફ એક્સ છે એક્સનો વર્ગ છે, જી ઓફ એક્સ આપેલું છે 2ની એક્સ ઘાત છે. એફઓજી અને જી ઓફ એક્સ બેની કિંમત સરખી હોય તો એક્સની કિંમત કેટલી મળે? તો એફઓજી અને જી ઓ એફ ના ખબર પડે તો એક બાજુ એફઓજી મેળવી દો, એક બાજુ જી ઓ એફ મેળવી દો, બેની કિંમત સરખાવવાની છે. તો એફઓજીની કિંમત મળશે તમને 2:2x. જીઓ એક્સ કેવી રીતે મળશે? તો કે 2ની એક્સ વર્ગ ઘાત. આધાર બે બાજુ સરખા થયા તો ઘાત સરખાઈ દીધી. 2x બરાબર એક્સનો વર્ગ. એનો મતલબ થઈ ગયો કે 2x બરાબર એક્સનો વર્ગ. 2xને આ બાજુ લઈ લીધા એટલે કે એક્સ વર્ગ માઇનસ 2x બરાબર 0. એક્સ કોમન આવે છે, એક્સ માઇનસ 2 બરાબર 0. તો એક્સ બરાબર 0 થશે અને એક્સ માઇનસ 2 બરાબર 0 થશે. તો એનો મતલબ આન્સર થઈ ગયો આપણો એક્સ બરાબર 0 અને 2 થાય. એટલે આન્સર આપણે આ રીતે લખી શકાય. હવે ચલો એની પછીનો એક્ઝામ્પલ છે, છઠ્ઠો એક્ઝામ્પલ. એ આ રીતે છે. છઠ્ઠો એક્ઝામ્પલ એને આ રીતે આપી દીધો છે. છઠ્ઠા એક્ઝામ્પલમાં એને આ રીતે કીધું છે એન પરની દ્વિક્રિયા આપેલી છે એન પર, અને આ રીતે વ્યાખ્યાયિત આપેલો છે એ સ્ટાર બી બરાબર એ બીના છેદમાં પી. પી નોટ ઇક્વલ ટુ 0 છે. તો તટસ્થ ઘટક અને એનો વ્યસ્ત શું થાય? ચલો ઓપ્શન આપેલા છે. પહેલામાં ઓપ્શન આપેલો છે પી p²/2, સોરી p² a. બીજો આપેલો છે p²/p/a. સી આપેલા છે ppa આપેલા છે, અને ડી આપેલો છે 1/ppa.
તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક બે મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે તટસ્થ ઘટકની વાત કરીએ. તટસ્થ ઘટક અસ્તિત્વ નથી એટલે કોઈ પણ એક જ મેળવવાનો. એ સ્ટાર ઈ એના બરાબર થશે એ. તટસ્થ ઘટક આ રીતે મળે. વ્યાખ્યા શું છે તો કે અહીં થશે એટલે એ ઈ છેદમાં પી બરાબર શું લખાય એ. એ બે બાજુથી કટ થશે તો અહીંયા શું થશે ઈ બરાબર શું લખાય અહીંયા પી. એટલે એક તો આન્સર આપણો પી આવે. તો પી આપણે જોઈએ તો આમાં આ આન્સર તો એક નીકળી ગયો. 1/p વાળો આવે નહીં. વ્યસ્ત ઘટકની વાત કરીએ તો વ્યસ્ત ઘટક કેવી રીતે મળશે? વ્યસ્ત ઘટક એટલે એક આપણને આન્સર મળી ગયો ઈ બરાબર પી એટલે એક થઈ ગયો પી. પી તો ત્રણેયની અંદર છે એટલે ત્રણમાંથી આવવાની શક્યતા થઈ. વ્યસ્ત ઘટક કેવી રીતે મળશે તો કે એ સ્ટાર એ ઇન્વર્સ બરાબર શું લખાય ઈ. તો અહીંયા થશે એ સ્ટાર એ ઇન્વર્સ. પાછું વ્યાખ્યા ઉપરથી આપણે લખીએ કે એ ઇન્વર્સ છેદમાં શું થશે પી અને ઈની કિંમત પણ પી મળી છે મૂકી દીધી. તો અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ પીને સામે લઈ લઈશું એટલે આ શું થઈ જશે પી સ્ક્વેર. એ ઇન્વર્સને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયા શું લખાય એ ઇન્વર્સ બરાબર પી ગુણ્યા પી એટલે પી સ્ક્વેર છે અને છેદમાં આવશે એ. તો એનો મતલબ કે વ્યસ્ત ઘટક છે આપણો પી સ્ક્વેર બાય એ લખાય. તો આપણો આન્સર જે છે એ લખાય એ ફોર અહેમદાબાદ થાય કે અહીંયા છે તટસ્થ ઘટક મળશે પી. એ ઇન્વર્સ મળશે આપણને પીનો સ્ક્વેર બાય એ. એટલે ફાઇનલ આન્સર આપણો આ રીતે થાય. એટલે આન્સર છે અને આપણે આ લખી શકાય. પછી એને કીધું એને આ રીતે એક્ઝામ્પલ આપેલો છે. એની પછીનું એક્ઝામ્પલ એક આ રીતે આપેલો છે. એને કીધું છે કે આ આર પરનો સંબંધ કીધો છે સોરી ઝેડ પરનો કીધો છે. સાતમો એક્ઝામ્પલ છે એમાં એને કીધું છે ઝેડ પર કીધું છે. ઝેડ પરનો સંબંધ કીધો છે અને એક્સ વાય બિલોંગ્સ ટુ એસ અને આના ઉપરથી એને વ્યાખ્યા આપેલી છે એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 1. તો એસ એ ખાલી જગ્યા છે. એસ એ ખાલી જગ્યા સંબંધ થાય. પહેલું છે અહીંયા કીધું છે સંમિત સ્વવાચક છે પારંપરિક નથી. પછી બીજામાં એને કીધું છે સ્વવાચક પારંપરિક છે સંમિત નથી. પછી સી ની અંદર એને કીધું છે સંમિત પારંપરિક છે અને એને કીધું છે સ્વવાચક નથી. અને ચોથું આપેલું છે ડી એમાં સામ્ય સંબંધ કીધો છે. ઝેડ પર વ્યાખ્યાયિત કીધો છે આપણને સંબંધ જે આપેલો છે ઝેડ પર સંબંધ આપણને દીધો છે. એક્સ વાય બિલોંગ્સ ટુ એસ આપેલા છે. એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 1 હોય તો એસ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપેલા છે એટલે આ રીતે છે. ચલો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કેવી રીતે થાય. તો અહીંયા આપણને ખબર છે શું થશે. તો સૌથી પહેલાં આપણે સ્વવાચકની વાત કરીએ. સ્વવાચક કેવી રીતે થાય? સ્વવાચક સંબંધ કેવી રીતે થશે તો કે એક્સનો એક્સ પરનો સંબંધ થાય. એક્સનો એક્સ પરનો સંબંધ એટલે એનો મતલબ શું થશે એક્સ માઇનસ એક્સ કરશું એટલે આની કિંમત શું થઈ જશે તો કે આની કિંમત તો 0 થઈ જાય. 1 કરતાં નાની થઈ ગઈ તો એનો મતલબ કે સ્વવાચક સંબંધ તો છે જ. એક્સનો એક્સ પરનો સંબંધ થાય એનો મતલબ થઈ ગયો કે એનો શું થઈ ગયું સ્વવાચક છે. પછી વાત કરીએ કે સંમિત સંબંધ કેવી રીતે થાય. તો સંમિત સંબંધમાં આપણને ખબર છે કે એક્સનો વાય પરનો સંબંધ હોય તો આના ઉપરથી આપણને વાયનો એક્સ પરનો સંબંધ મળવો પડે. તો આના ઉપરથી આપણને આપેલું છે શું આપેલું છે એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 1 આપેલા છે.
તો આના ઉપરથી આપણે માઇનસ નિશાની અંદર કોમન લઈ લઈએ તો આવું કંઈ લઈએ કાંઈ, કારણ કે અહીંયા માનાંક છે, માનાંકમાં કોઈ ફરક પડે નહીં, લેસ ઓર ઇક્વલ ટુ 1 લખાય. માનાંક છે તો આ માનાંકમાં માઇનસ અંદર લખો પ્લસ લખો કોઈ ફરક પડે નહીં. લેસ ઓર ઇક્વલ ટુ 1 થઈ ગયા, એનો મતલબ શું થઈ ગયો, વાયથી એક સંબંધ થઈ ગયો. એટલે સંમિત સંબંધ પણ આપણને મળી જાય છે અંદર. એટલે સોવાચક મળે છે, સંમિત મળે છે, કારણ કે સોવાચકમાં બધા ઘટક 0 થશે, એક કરતાં નાના જ આવશે. તફાવત તમે અહીંયા લખો, બે ક્રમિક જે છે એ બે વચ્ચેનો તફાવત જે છે એક કરતાં નાનો છે તો ફેરફાર કરો તો શું આવે, પ્લસ આવે કે માઇનસ આવે, પણ એક કરતાં તો નાનું જ આવશે. પણ જોઈએ પરંપરિત. પરંપરિત માટે આપણે ધારી લઈએ કે x બરાબર 1 છે, y બરાબર 2 છે અને z બરાબર 3 છે. તો પહેલો આપણને ખબર છે કે x માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 1 હોય, y માઇનસ z લેસ ઓર ઇક્વલ ટુ 1 હોય. તો આના ઉપરથી આપણને આ મળવો પડે, x માઇનસ z લેસ ઓર ઇક્વલ ટુ 1 થવું જોઈએ અથવા તો થવું પડે. તો આના ઉપરથી આપણે જોઈએ તો શું થશે, 1 માઇનસ 2 લેસ ઓર ઇક્વલ ટુ 1, કારણ કે અહીંયા થશે 1 માઇનસ 2 એટલે આ તો સાચું થઈ ગયું. અહીંયા થશે એટલે શું થશે, 2 માઇનસ 3 લેસ ઓર ઇક્વલ ટુ 1, આ પણ આપણને સાચું મળે છે. તો અહીંયા આને આમ લખીએ કાંઈ કે 1 માઇનસ 3 લેસ ઓર ઇક્વલ ટુ 1 મળે, આના ઉપરથી આવું મળશે. કારણ કે આપણે શું કર્યું, 1 2 સાથેનો લીધો, 2 3 સાથેનો લીધો. અહીંયા આપણે જે સંબંધ છે એ શેના ઉપર લીધો, એક્સ વાય વચ્ચેનો છે અને વાય ઝેડ. તો એનો મતલબ શું થઈ ગયું, 2 લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા થઈ ગયા 1, આ ઓલરેડી ખોટું થઈ ગયું. તો એનો મતલબ થઈ ગયો કે પરંપરિત નથી. એટલે અહીંયા જો સ્વવાચકવાળું છે, પહેલાં ઉપરથી શું લખાય, આ ખોટું થઈ જાય, સ્વવાચક નથી એ. બીજા ઉપરથી સંમિતવાળું છે એ ખોટું થઈ જાય. તો આ બે છે તો એનો મતલબ કે આ કાં તો આ આવવાનું થાય. તો પરંપરિત છે એ નથી, તો એનો મતલબ આન્સર આપણો પરંપરિત છે એ થાય, કારણ કે આ આન્સર છે એ પાછો ખોટો થાય છે, સામ્ય સંબંધ નથી. એટલે આપણને મળશે સંમિત છે, સ્વવાચક છે અને પરંપરિત સંબંધ ધરાવે. એટલે આપણે છે એ આ રીતે સોલ્વ કરી શકાય. એટલે અહીંયા આન્સર આ રીતે થાય, કારણ કે તમને ખબર છે સ્વવાચક ક્યારે થાય, એક્સનો એક્સ સાથેનો. સંમિત ક્યારે થાય, એક્સનો વાય સાથેનો, વાયનો એક્સ સાથેનો મળે. પરંપરિત સંબંધ ક્યારે થશે, એક્સનો વાય સાથેનો, વાયનો ઝેડ સાથેનો, તો એક્સનો ઝેડ સાથેનો સંબંધ થાય. તો એનો મતલબ કે સંબંધ મળતો હોય ત્યાં સુધી આપણે છે એ અંદર લખવો પડે. ઓકે દોસ્તો, અહીં સુધીમાં તમને જે છે બધી ખબર પડી હશે. બીજા એક્ઝામ્પલો છે પાછા આપણે નવું લેક્ચર આવશે એમાંથી સ્ટાર્ટ કરીશું, અને પાછા JEE માટેના અને જે આમાં પૂછાય છે ગુજકેટમાં એ સોલ્વ કરીશું. ઓકે દોસ્તો, થેન્ક યુ.